એ વાક્યનો બીજો પ્રકાર છે. થયા, હવે કરીશું શરૂ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ રચનાઓ, પ્રશ્નાર્થ વાક્યો. આનું ઇનડાયરેક્ટ કરીશું આપણે ઇન્ટરોગેટિવ. વિધાન વાક્યો બનાવ્યા એના કરતા થોડો થોડો ફેરફાર થશે. શું ફેરફાર થશે? એક તો એનું આરવી બદલાશે. કઈ રીતે? વિધાન વાક્યની અંદર છે અથવા સાંભળનાર હોય તો આપણે એનું ટેલ, ટેલ્સ કે ટોલ્ડ કરતા હતા. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હશે એટલે સૌથી વધારે વપરાતો શબ્દ હશે આરવી તરીકે હશે આસ્ક. આરવી તરીકે મૂકશો આસ્ક. બીજો ફેરફાર થશે એ સંયોજકનો હશે. જ્યાં આપણે વિધાન વાક્યમાં ધેટ મૂકતા હતા એના બદલે અહીંયા ત્યારે તમને કદાચ સાઈડમાં લખ્યું હશે પ્રશ્નાર્થ વાક્ય હોય તેનું સંયોજક બે, એક ઇફ, એક WH. એક ઇફ અથવા તો WH. હવે ક્યારે ઇફ અને ક્યારે WH નો ઉપયોગ થાય? તો જો પ્રશ્ન વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય તો ઇફ આવે. તો ઇફ આવે. કયા કયા સહાયકારકો? તો હા, ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ ઇઝ આર, ભૂતકાળના રૂપો વોઝ વેર, ડુ ના રૂપો ડુ ડઝ ડીડ, હેવ ના રૂપો હેવ હેઝ હેડ, અને સહાયકારકો. કયા સહાયકારક ક્રિયાપદો? તો શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ. આમાંથી કોઈ પણ શબ્દથી પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હોય તો સંયોજક ઇફ આવશે. WH ક્યારે? જો પ્રશ્ન વાક્યની શરૂઆત હુ, વોટ, વેન, વેર, વાય, વિચ, હુમ, હુઝ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર થી થઈ હોય તો જે તે WH શબ્દ સંયોજક બનશે. આટલો ફેરફાર. ત્રીજી મહત્વની બાબત, વિધાન વાક્ય હોતું સીધે સીધું ઇનડાયરેક્ટ બનતું હતું. અહીંયા પ્રશ્ન વાક્ય છે, ઇનડાયરેક્ટ કરશો એટલે એ રચના વિધાન બની જશે, પછી પ્રશ્નાર્થ નહીં રહે. આટલો ફેરફાર થશે. ચલો વાક્ય લઈએ હવે. Riya said to me, Riya said to me. Riya said to me, are you angry today? Are you angry today? આ રચના છે આપણી પાસે.
રીપલ સેડ, બીજું એક વાક્ય છે. રીપલ સેડ, વેર હેવ યુ ફાઉન્ડ ઇટ? Where have you found it? રીમા. પછી પ્રશ્નાર્થ છે, અહીંયા આવતરણ ચિહ્ન પૂરા છે. આપણી સામે બે રચનાઓ છે. બંને રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. લખાઈ ગયું? ચલો, પહેલું વાક્ય. પહેલા કીધું તેમ બોલનાર અને સાંભળનાર ક્યારે બદલાતા નથી. અહીંયા બોલનાર છે રિયા. આરવી છે said to, એના બદલે કરશું અહીંયા asked. એક ફેરફાર આ થશે. અહીંયા સાંભળનાર છે મી, તો મી મૂકો અહીંયા. હવે આવશે સંયોજક, કંજક્શન. તો પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ છે to be ના વર્તમાન કાળરૂપ આર થી. તો સંયોજક આવે if આવશે. તો અહીંયા મૂકો if. હવે શું કરવાનું છે? તો કે જે પ્રશ્ન રચના છે, જો તમને સીધી સીધી ન ફાવતી હોય તો એનું વિધાનમાં રૂપાંતર કરી નાખો. પહેલેથી જ એને વિધાન બનાવી નાખો. તો આર યુ એંગ્રી ટુડે એના બદલે યુ આર એંગ્રી ટુડે. આ વિધાન બન્યું. હવે આનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો. તો તમારો કર્તા છે યુ, કર્તા છે યુ. બીજા પુરુષનું સર્વનામ કોના પ્રમાણે બદલાય? સાંભળનાર. કોના પ્રમાણે બદલાશે? સાંભળનાર. તો સાંભળનાર છે અહીંયા મી. કયા પુરુષમાં આવે? પ્રથમ પુરુષમાં. તો બીજા પુરુષમાંથી પ્રથમ પુરુષમાં જાઓ તો યુની ઉપર જાઓ, યુની ઉપર જાઓ પહેલા પુરુષમાં, તો શું થઈ જાય? આઈ. કર્તા વિભક્તિ પહેલું યુ. કારણ કે આમાં ભૂલ ન કરતા, કારણ કે ત્યાં યુ બે છે. સર્વનામના કોઠામાં બે યુ છે. પહેલું યુ છે એ કર્તા વિભક્તિનું, બીજું યુ છે કર્મ વિભક્તિ છે. એટલે અહીંયા જે પહેલું યુ વાક્યની અંદર વિધાન વાક્ય હોય અને પહેલું યુ આવે એટલે કર્તા કોઠાનું પહેલું યુ લેવાનું છે. વચ્ચે ક્રિયાપદ પછી જો યુ આવતું હોય તો સંભવતઃ શક્યતા હોય બીજું યુ હોય, કર્મ હોય છે ક્રિયાપદ પછી. એમે ખબર ન પડે તો બહુ સરળ છે. બંને યુનું જો ગુજરાતી કરી શકો વાક્યની અંદર, ગુજરાતી કરશો તો આપોઆપ ખબર પડશે તમારે કયું યુ લેવું, પહેલું લેવું બીજું લેવું. જો ગુજરાતી કરો અને યુનું ગુજરાતી તું અથવા તમે થાય, તું અથવા તમે, તો પહેલું યુ લેવાનું. જો ગુજરાતી વાક્યની અંદર આપેલું હોય અને તમે ગુજરાતી કરો છો તો તું અથવા તમે થાય તો પહેલું યુ લેવાનું. તને અથવા તમને થાય તો બીજું યુ લેવાનું. પડશે ખબર? હવે આ કે આમાં ગોટાળો ન થવો જોઈએ, ન ગૂંચવાડો થવો જોઈએ કે યુ તું આયા પણ મારે કયું યુ લેવાનું? પહેલું લેવાનું બીજું લેવાનું? કારણ કે અહીં છે તો પહેલું યુ લ્યો તો આઈ થાય, બીજું લ્યો તો મી થાય. નીચે જવાનું થાય તો પહેલું યુ લ્યો તો હી થાય, બીજું લ્યો તો હિમ થાય. સ્ત્રીલિંગમાં જાઓ તો પહેલું લ્યો તો સી થાય, બીજું લ્યો તો હર થાય. પણ એના કરતા સરળ છે એનું ગુજરાતી કરો અને નક્કી કરો મારે પહેલું લેવું બીજું લેવું. તો યુ આર એંગ્રી ટુડે, તું આજે ગુસ્સામાં છો. તું આજે ગુસ્સામાં છો અથવા તમે આજે ગુસ્સામાં છો. તો આપણે પહેલું યુ લીધો છે માટે આઈ કર્યું. હવે છે ક્રિયાપદ આર. આર ક્રિયાપદ છે. કયો કાળ કહેવાય?
સાદો વર્તમાન. જો ચાલુ હોય તો પાછળ ક્રિયાપદ હોય ને એને આઈએનજી હોવું જોઈએ. સાદો વર્તમાન છે કારણ કે એની પાછળ કોઈ ક્રિયાપદ નથી બીજું, એટલે સાદો વર્તમાન છે. તમારું આરવી છે એ ભૂતકાળ છે. આપેલું વાક્ય કોઈ સનાતન સત્ય કહેવત કે સિદ્ધાંત નથી, માટે એનો કાળ બદલાય. તો સાદો વર્તમાન છે તો સાદો ભૂતકાળ થાય. તો આર નું ભૂતકાળ વોઝ. આમ તો આર નું ભૂતકાળ વેર થાય, આર નું ભૂતકાળ વેર થાય, પણ તમારો કર્તા આઈ છે, આઈ ની સાથે વેર ની વોઝ આવે, માટે અહીંયા તમે વોઝ મૂકશો. એક ફેરફાર આ રહ્યો. પછી શબ્દ છે એંગ્રી નું એંગ્રી રહેશે, એંગ્રી. અને શબ્દ છે ટુડે, હા ટુડે નું થઈ જાય ધેટ ડે. નજીકતા દર્શક જે શબ્દ છે એનું દૂરતા દર્શક પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે, અવતરણ ચિહ્નો દૂર થઈ જશે. બીજું વાક્ય, બીજું વાક્ય ચલો શું લખેલ છે ત્યાં? રીપલ સેડ વેર હેવ યુ ફાઉન્ડ ઇટ રીમા. આમાં બોલનાર કોણ? રીપલ. સાંભળનાર રીમા છે. અહીંયા આરવી પછી સાંભળનાર હતો, જ્યારે આ વાક્યમાં સાંભળનાર છે વાક્યના અંતે છે. એટલે આવું હશે કે વાક્યમાં નાનકડો નથી એવો ફેરફાર કે સાંભળનાર છેલ્લે આપેલો હોય, ડીએસ ની અંદર છે. અહીં જો અવતરણ ચિહ્નો વાળી રચના છે એમાં છે આ સાંભળનાર. કઈ રીતે બનશે? તો અહીંયા તો પેલું આવશે રીપાલ સેડ છે, પ્રશ્નાર્થ રચના છે માટે આરવી મૂકશું આસ્ક. અને જે સાંભળનાર અહીં છે પાછળ એને લાવી દઈશું છે અહીંયા, એટલે અહીં આવશે રીમા. સાંભળનાર ત્યાં હોય ને એને આગળ લઈ લેવાનું, એટલે બોલનાર આરવી અને સાંભળનાર. હવે મૂકશું સંયોજક કંજક્શન. તો આમાં શું આવશે? કેમ વેર આવશે? કલા, કારણ કે પ્રશ્ન વાક્યની શરૂઆત WH થી થઈ છે, માટે જે તે WH શબ્દ, જે તે WH શબ્દ સંયોજક બનશે. તો અહીંયા વેર છે તો વેર ને બનાવો સંયોજક. ચલો વેર સંયોજક બન્યું. હવે શું કરવાનું છે? તો કે જે શબ્દો બાકી વાક્યમાં વધ્યા છે એને વિધાનમાં ફેરવી નાખો. ચલો રીમા નીકળી ગયું છે, અહીંથી વેર નીકળી ગયું છે. આપણી પાસે શબ્દો વધ્યા છે હેવ યુ ફાઉન્ડ ઇટ. વિધાન કરશો એટલે માટે કરતા યુ હેવ ફાઉન્ડ ઇટ. આટલા શબ્દો વધ્યા. આપણો કરતા છે યુ, ક્રિયાપદ છે હેવ ફાઉન્ડ અને ઇટ સર્વનામ છે. ચલો યુ આવ્યું છે ફરી પાછું, તો કયું યુ લેશું? પહેલું બીજું? પહેલું યુ લેવાનું, બીજું યુ લેવાનું સર્વનામની અંદર. પહેલું યુ વાક્યની શરૂઆતમાં છે, વાક્યની શરૂઆતમાં વિધાન વાક્ય હોય, વાક્યની શરૂઆતમાં હોય તો પહેલું યુ આવે. ચલો યુ છે, બીજો પુરુષ છે સાંભળનાર. સાંભળનાર કોણ છે અહીંયા? રીમા. અને રીમા એટલે આપણા માટે કહેવાય ત્રીજો પુરુષ એકવચન સ્ત્રીલિંગ. એટલે સી વાળી જે લાઈન છે કોઠાની અંદર એમાં જવાનું છે, ઉપરથી નીચે ઉતરવાનું, કારણ કે બીજામાંથી ત્રીજામાં જવાનું છે ને. હવે તો ઉપરની રચનામાં મી હતું એટલે પહેલો પુરુષ હતો, તો બીજામાંથી પહેલામાં ગયા હતા એટલા માટે આઈ થયું હતું. અહીંયા બીજામાંથી ત્રીજામાં જવાનું છે, એ પાછું સ્ત્રીલિંગમાં, એટલે સી વાળી લાઈનમાં જવાનું છે. તો યુ નું કરવું પડે તમારે સી. તો આનો કાળ કયો કીધો હમણાં મેં? હેવ ફાઉન્ડ. કયો કાળ? હેવ ફાઉન્ડ કયો કાળ? પૂર્ણ વર્તમાન છે. હેવ ફાઉન્ડ કયો કાળ થયો? પૂર્ણ વર્તમાન.
અને ઇનડાયરેક્ટ કરો એટલે પૂર્ણ વર્તમાન નું થઈ જાય પૂર્ણ ભૂતકાળ કરવું પડે. શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ કરવો પડે. અને પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરો એટલે એક જ ફેરફાર કરવાનો થાય. ટુ હેવ ના જે ક્રિયાપદો રૂપો છે એના હેવ હેઝ ના બદલે અહીંયા હેડ કરી નાખો. હેવ હેઝ હોય એના બદલે હેડ મૂકવું. પાછળ જે ક્રિયાપદ હોય ભૂતપૂર્ણ એમનું એમ અહીં મૂકી દો. તો ફાઉન્ડ હતું તો ફાઉન્ડ નું ફાઉન્ડ. એટલે આ બની ગયું પૂર્ણ ભૂતકાળ. એના પછી સર્વનામ છે ઇટ્સ. તૃતીય પુરુષનું સર્વનામ છે ઇટ્સ. તો ફેરફાર થશે નહીં થાય. કારણ કે ત્રીજા પુરુષના સર્વનામોને આપણે બદલતા નથી. માટે અહીંયા ઇટ નું ઇટ રહેશે. પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય, આવતરણ ચિહ્નો નીકળી જશે. આ રીતે રચના બનશે. લખાઈ ગયું? કોઈ બાકી નથી ને? હવે આગળ આવડશે? હવે આપો તો મીરા said to Devi, Meera said Devi. Meera said to Devi, why did you not visit? Why did you not visit that zoo? Yesterday. He asked me. બીજું વાક્ય છે he asked me, when will you complete? your work. ત્રીજું વાક્ય છે how are you now? Said she to me. Said she to me. ત્રણ રચનાઓ છે આપણી પાસે. પહેલું વાક્ય, Meera said to Devi, why did you not visit that zoo yesterday? કોણ બોલે છે? મીરા. કોને કહે છે? દેવીને. શું બનશે? મીરા asked દેવી. સાઈડ ટુ નું કર્યું આપણે ask. હવે શું કરશું? તો કે પ્રશ્ન વાક્યની શરૂઆત WHY થી થઈ છે. Y ને બનાવીશું સંયોજક. હવે શું કરીશું? તો કે જે રચના છે એને વિધાનમાં ફેરવો તમે. Did you not visit that zoo?
તો યુ આવું વિધાન બન્યું. આનો ઇનડાયરેક્ટ કરીએ તો ફરી પાછો કરતા આપણો યુ છે. યુ એટલે બીજો પુરુષ, સાંભળનાર, સાંભળનાર દેવી, ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીલિંગ, તો યુ નું થઈ જાય સી. હવે ક્રિયાપદ, ક્રિયાપદ તો ડીડ વિઝિટ નકાર છે માટે વચ્ચે નોટ છે. હવે ડીડ એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. અને સાદો ભૂતકાળ હોય તો શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ કરવો પડે. અને પૂર્ણ ભૂતકાળ કરવા માટે ક્રિયાપદ શું બનશે? પહેલું આવશે હેડ, પછી નકાર છે માટે નોટ, અને જે ક્રિયાપદ હોય એનું ભૂત કૃતંગ, તો રચના બનશે had not visited. That નો that, જો અને શબ્દ છે yesterday, એનું બનશે the previous day. પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્નો નીકળી જશે. બીજું વાક્ય શું બનશે? તો અહીં તો સીધું આપેલું છે asked, he asked me. હવે તો when બનશે સંયોજક. હવે શું કરશો? તો કે જે પ્રશ્ન વાક્ય છે એનું વિધાન કરો. વિધાન કરો એટલે પહેલો કર્તા આવે. તો હવે ઓળખી લો, તમારો કર્તા છે અહીંયા યુ. હવે આપણે વારંવાર આવું નહીં કરીએ, આ થોડું પ્રેક્ટિસ માટે હતું કે ભાઈ પ્રશ્નનું વિધાન કરો શું કરવું પડે? તો કે પહેલો કર્તા પછી ક્રિયાપદ આવે. જેમ અહીંયા હતું, ડીડ હતું, રચના નકાર હતી, ક્રિયાપદ વિઝિટ છે, તો કર્તા આપણો યુ હતો એ આગળ આવતો રહ્યો. ડીડ નોટ વિઝિટ આ બન્યું ક્રિયાપદ. એમ અહીંયા પહેલો કર્તા છે, વિલ કમ્પ્લીટ આપણું ક્રિયાપદ છે. તો પહેલો કર્તા યુ, યુ એટલે બીજો પુરુષ, બીજો પુરુષ સાંભળનાર, સાંભળનાર છે મી, મી એટલે પહેલો પુરુષ. તો બીજામાંથી પહેલામાં જાઓ તો યુ નું થઈ જાય આઈ, યુ નું થશે આઈ. હવે શું કરશો? હવે શું કરશું? તો કે આરવી આપણું ભૂતકાળ છે, આરવી ભૂતકાળ છે એટલે કાળ બદલાય. કાળ બદલાય તો અહીંયા આપણો કાળ છે સાદો ભવિષ્યકાળ. અને સાદો ભવિષ્યકાળ હોય તો ક્રિયાપદની પહેલા સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ હોય. તો આપણે સહાયકારક ક્રિયાપદ જે હોય એનું ભૂતકાળ કરવું પડે. તો વિલ નું થઈ જાય would, વિલ નું કરવું પડે. આ જગ્યાએ વિલ ની જગ્યાએ જો શેલ હોત તો પણ તમારે ત્યાં કરવું પડે would. ત્યાં શુડ કરતા નથી ઇનડાયરેક્ટમાં, માટે would. જે ક્રિયાપદ પાછળ આપેલું હોય એ એમનું એમ મૂળ રૂપમાં, એનો કાળ બદલાતો નથી, માટે કમ્પ્લીટ નો કમ્પ્લીટ. હવે સર્વનામ આવ્યું પાછું યોર. યોર બીજા પુરુષનું છે. બીજા પુરુષના સર્વનામો હોય તો સાંભળનાર પ્રમાણે બદલાય. સાંભળનાર મી છે, મી એ પહેલો પુરુષ છે, તો બીજા પુરુષમાંથી પહેલા પુરુષમાં જાઓ તો યોર ની ઉપર જાઓ. યોર ની ઉપર જાઓ એટલે શું આવે? માય આવશે. યોર ની ઉપર જાઓ પહેલા પુરુષમાં એટલે
માય આવે ને વર્કનું વર્ક. પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્નો નીકળી જશે. ચલો ત્રીજું વાક્ય સમજાશે. હાઉ આર યુ નાઉ said she to me. અત્યાર સુધી જે રચનાઓ હતી એના થોડું ઉલટું કર્યું. શું કર્યું? ડીએસ ને પહેલું લીધું છે અને બોલનાર અને સાંભળનારને પાછળ લઈ ગયા છે. રચના કઈ રીતે કરાય? માન લો કે હવે તમારે સુધારવી હોય, સમજવું હોય તો she said to me. How are you now? She said to me, how are you now? ચલો એને આપણે સીધી કરી નાખીએ. હવે ઇનડાયરેક્ટ કરો ત્યારે આવી રચના હોય તો એને સીધી કરી નાખવાની. પહેલો બોલનાર, પછી આરવી, પછી સાંભળનાર, સંયોજક અને રચના બનાવવાની ઇનડાયરેક્ટમાં. તો પહેલું લ્યો સી said to નું કરીશું આપણે અહીંયા. asked, સાંભળનાર છે અમી. ચલો સંયોજક શું મૂકશું? કારણ કે અહીં સંયોજક છે. પ્રશ્ન વાક્યની શરૂઆત હાઉ થી થઈ અને હાઉ WH માં ગણાય છે માટે અહીંયા હાઉ સંયોજક બનશે. પણ હાઉ મૂકો ત્યાં ધ્યાન રાખજો વાક્યમાં કેપિટલ છે, અહીં આવશે એટલે સ્મોલ થઈ જશે. ચલો હાઉ બન્યું સંયોજક. બાકીના જે શબ્દો વધ્યા એનું વિધાન કરો. તો યુ આર નાઉ, યુ આર નાઉ. તો યુ આપણો કર્તા છે. યુ એટલે બીજો પુરુષ. બીજો પુરુષ સાંભળનાર. સાંભળનાર છે અમી. અમી એટલે ત્રીજો પુરુષ એક વચન સ્ત્રીલિંગ. બીજામાંથી ત્રીજામાં જાઓ તો યુ નું થઈ જાય સી. આર વર્તમાન છે. ભૂતકાળ કરો ટુ બી નું રૂપ છે એટલે સી ની સાથે થઈ જાય વોઝ. એટલે એક ફેરફાર આ થશે. અને નાવ નજીકતા દર્શક છે અને દૂરતા દર્શકમાં લઈ જાઓ તો થઈ જાય ધેન. આટલા ફેરફાર થશે આ રીતે.